રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર નહીં હાંગ અટાણે 7:30 વાગી ગયા. આજ છે ને મારો વિડીયો શૂટ કરવાનો કઈ મેળ નહોતો કારણ કે થોડુંક આરામમાં જતું હતું ને કામ થોડુંક વધારે હતું ને તબિયત થોડીક લૂઝ હતી. કાલ સાંજે છે ને માથું મારું ચીડ્યું હતું ફૂલ. તો મને એમ કે રાતે નીંદર કરી લેવું ને આરામ કરી લેવું ને એટલે સારું થઈ જાય, પણ સવારે દુખવાનું ચાલુ જ હતું. એમાં એવું છે કે મારે છે ને ડેઈલી માથું ધોવાની ટેવ છે. વાળમાં તેલ હોય તોય ભલે ને ન હોય તોય ભલે, નાહીએ એટલે સીધો વાળ ધોઈ લેવાના. પણ કાલ પછી આરો થયું કે માથામાં તેલ હતું ને વાળમાં તે હું કે નથી આજે ધોવું. એ આરામમાં ગયું એટલે પછી આન પડીને તો માથું ફૂલ ચડ્યું. બપોર સુધી દુખતું હતું, પછી બપોરે પછી એને આરામ સવારે તો પાછું નાઈ ધોઈ ને માથું કમ્પ્લીટ કરી લીધું હતું, વાળ ધોઈ લીધા હતા, પણ તો એ દુખતું હતું એટલે વિડીયો શૂટ કરવાનો કંઈ આરસ થતું હતું. એ આજ મારે બ્રેક રાખવાની હતી ને કિરણના વિડીયોમાં 2 દિવસ ત્યાં બ્રેક હતી. એવું હતું બધું. તે અટાણા પછી છે ને અચાનક પ્રોગ્રામ બન્યો ને બપોરે છે ને મારું માથું સુઈ ગયો હતો. તે ઉઠ્યો લગભગ 5 સાડા 5 વાગે ઉઠ્યો હતો. પછી એમ થયું કે ના અટાણે રાહત થઈ. છાસ તો જો મારે અટાણે હાલે, રવાઈ અમારી હજી આવી ન. તે આવતા છે ને મોલમાં ગયા ને તો અહીંયા અમે બ્રેડ ને દેખી ગયા. તો વળી મન થઈ ગયું માને એ કે હાલો કંઈક પ્રોગ્રામ કરી નાખીએ. તો એને પછી કિરણને પૂછ્યું નહીં, સીધે બ્રેડ લઈ લીધી ને અહીં આવીને કિરણને કીધું કે સેન્ડવિચ બનાવી નાખીએ. દવાખાને ધક્કા થયા ચાલુ ને એક બાજુ ગાય વ્યાણી ને એટલે મને એમ છે કે અઠવાડિયું કઈ ઘરમાં નવીન બનવાનું નથી. એટલે અટાણે પછી અચાનક પ્રોગ્રામ બનાવી લીધો. મારે જો મોટા 2 બ્રેડના પેકેટ લઈ આવ્યા. બટાટા કાઢી લીધા, ડુંગળી કાઢી લીધી, તો માં પરવે નવાઈ ગયા એનું કામ કરવું કરી બધું. સીતારામને જય શ્રી કૃષ્ણ. ત્યાં લઈ લેવું રસોડું આપણે, ત્યાં લઈ લેવું સામેની સાઈડમાં. ચિત્રે કીધું કે આ બોર્ડ ફિટ કરાવી લે, નાનકડા પંખા 2 છે, એકનું એને ટેબલ રાખી કેમ આવી કે તમને કેટલું ઓલા ફોન કરે ને રાજુને એ નાખી જાય બોર્ડ નાખીએ તો અહીંયા પંખો રહી પછી તો મોઢા ઉપર આપણે પવન લાગે. હા તો હાલો એ હવે થાહે તો થાહે. આપણે કિરણને તો પૂછી લઈએ. કિરણ, આ નાના બેબીને સેન્ડવિચ ભાવશે ને? એને બધું ભાવે. ભાવે ને એમ પૂછું. એને બધું ભાવે. એને તો છે ત્રીજો મન ખાતું હતું ને તેથી હું અહીં આવું ને એનું મમ્મીને ઘરની રસોઈ ભાવે. ત્યાં મને નહોતું ભાવતું, ત્રીજો મન ખાતો હતો તો અહીંયા તકલીફ હતી એટલે પછી અહીં આવી ગઈ હતી 15 દી રોકાવા. પછી અહીં ભાવતું હતું. શિવ વખતે એમ ને આ બેબી વખતે એમ જ. તો પછી એને અહીં વધારે રોકાવાનું મન થાય તો પછી દવાખાને થઈ જાય અહીં ફ્રી થઈ જાય એવું ચાલુ થઈ જાય પછી વહી શિવ તો અમારે જાય મારી એટલી એવા હતી ને તોય અહીં મમ્મી વગર રોકાતી નત. હવે આ બીજું બેબી આવે એનું શું થાય? એનું શું થાય હવે વાટ જોઈને બધા બેઠા. આપણે યુટ્યુબ ફેમિલી બધા અહીંયા વાટ જોઈને બેઠા. પણ હવે જય ભગવાનને તારીખ થાય રહી છે કઈ જાય છે. હા એ તો હવે એમાં તો આપણે કઈ હાલતું નથી. થઈ ગઈ સાસ થઈ ગઈ મશીન વાળાને આજે મેં ફોન કર્યો તો એ કે હવે કાલ સવારે લઈ જાજે. એટલે હવે અહીંયા કાલ ધક્કો છે. પણ હમણાં એવું છે ને કે રસ ટાઈમ બપોર હોય ને એટલે સાંજની કઈ જરૂર ન હોય. એટલે આખો દિવસ એમ જે થઈ ગયો અટાણા સુધી વારો ન થઈ જાય. અટાણા ટાઈમ મળ્યો ને તો પાર્લર અત્યારે છાસ પર નાખો કે આગળ કામ કરે કોમેન્ટ આવી હતી ને ઓલી પેલા સીતારામ જય શ્રી કૃષ્ણ કર લે પછી વાતું કર. બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ. એને હવે મારે માની જેમ યાદ અપાવવું પડે. એ ઓલા વાતોમાં હતા ને એટલે ભૂલાઈ ગયું.
તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? છાસ થઈ ગઈ ને આપણી છે ને આમાં કામકાજ પૂરું કરી લો. પછી છે ને આમાં કોમેન્ટ આવી હતી ને થોડી ચશ્મા હવે ડુંગળી સુધારજો. ઈ આજે હા હા ઈ સારું તો યાદ દક્ષાએ યાદ અપાવી દીધી. ડુંગળી મારે સુધારવાની હોય તો મને આગળ યાદ આવી છે. આગળ ઈ કામકાજ. હા આજ સેન્ડવિચમાં ડુંગળી તો જોહે જ. હા આમાંય ડુંગળી મારે સુધારવાની. ને આજ છે ને કોઈ વાત નહીં જોતા સેન્ડવિચની રેસીપી નહીં આવે કારણ કે સેન્ડવિચની રેસીપી આપણે ઘણી મૂકી દીધી. મૂકી દીધી સેન્ડવિચની, પકોડાની હમણાં મૂકી હતી. પકોડા હમણાં આપણે કરણભાઈ બનાવ્યા હતા. એવા જે સેન્ડવિચ હવે દક્ષા ડુંગળી સુધારે ને એટલે મારો કેમેરો અહીંયા માથે જ રાખવો હમણાં આનું કામ કંઈક કરો ને એટલે ખબર પડી જાય. એમાં કમેન્ટ હતી કિરણ કે ચશ્મા પહેર્યા ને કે દક્ષાબેન એટલે ઈ કે કદાચ આંખોમાં કે પાણી નહીં આવતા હોય આજ હવે આજે ચશ્મા એ ખબર પડી જાય. રિઝલ્ટ આવી જશે હમણાં. છે ને અમુક કઈ ડુંગળીમાં મને હે ને આહુડા આવે બાકી આહુડા નથી આવતા ને. તીખી હોય ને તો આવે એટલે આજ પેલા પડી ગઈ ડુંગળી સુધારવાની એટલે કઈ ખબર નથી પડતી કે આ હું ફૂટી ગઈ કે કાચ. પેલા ડુંગળી તો તીખી જ હોય પણ અમુક વધારે તીખી હોય અમુક ઓછી તીખી હોય તો હમણાં ખબર પડી જશે. એટલે હોય જવાના પછી તો આંખમાં ઓલું જાય. એમાં એવું છે કે અમુક ને છે ને ડુંગળી સુધારે તો વધારે ઊંઘ આવે, અમુક ને ઓછા આવે. પણ આજ ચશ્મા વગર ટ્રાય થઈ જ જાહે કે ચશ્મા વગર કેટલી આંખી ભાભીને બરે હા. અને ચશ્મા હોતી ઓલા ચશ્મા ઓલા એ રૂંગા આવશે તો આમાં આમ કરવું જ જોઈએ એટલે ખબર પડી જશે. એ તો દેખાય ને પછી આવે તો નહીં આવે તો નહીં દેખાય. બીજું Try થઈ જાય, આપણે એમાંથી બીજું તો કોમેન્ટમાંથી હા તો હાલો આજે ઈ આગળ કરી લે છાસ થઈ જાય ને એટલે. થઈ ગયા. તો જો થોડી ઘણી વાતો કરતા કરતા તૈયારી તો થઈ ગઈ હતી. આપણે બટેટા બાફવા મૂકી દીધા હતા અહીં. એ તો બફાઈ ગયા લાગે જો ગેસ બંધ થઈ ગયો. બંધ થઈ ગયો. ના જો બીજો ચૂલો ચાલુ કરીને ચટણી બનવા માંડી. દક્ષાએ જાય ધાણા ભાજી કમ્પ્લીટ કરી લીધી ને હવે અહીંયા ચાલુ કરીશ ડુંગળી કે પેલા ફોલી લઉં. કાઢી નાખીએ. હા હા પેલા એ કે ફોટા ઉખેડી લઈએ પછી સુધારી જાય એટલે આહુડા તો તઈ જ આવવાના હોય તો આવે ને નહીં. હા તો આવે પેલા સુધારીએ તોય આવે પેલા ફટા એટલે શરૂઆત છે ને એટલે શરૂઆતમાં ન આવે. હા પછી હવે ચાલુ થાય ને રહી રહીને એટલે પેલા તો ફટાફટ છોતરા ઉખેડી લે પછી સુધાર ને અહીંયા આપણે ચાલુ રાખ્યો તો આવે કે નહીં ખબર પડી જાય. જો ચટણી બની ગઈ હો. દક્ષાએ જો ફોતરા ઉખેડી લીધા ને તો મારી ચટણી તૈયાર કરી લીધી. જે આ જેમ કરીએ ને એમ એટલે ઘાટી થઈ જાય. પછી આ ગોળ વાળી હોય ને તે આપણે આમાં ગોળ જરાક મીઠું ધાણા ભાજી ના લાલ મરચું એટલી વસ્તુ નાખીને ચટણી બની ગઈ. હવે આપણે પછી હવે માં છે ને મસાલાની તૈયારી કરે ચાલુ. હા દક્ષાએ જાય ડુંગળી સુધારવાનું ચાલુ કર્યું. આપણે અહીંયા કેમેરો રાખીએ ઘડીક. જો ને દક્ષાને છે ને મેં મોટી મોટી ડુંગળી દીધી. હું કાહુડ આવે કે નથી આવતા જો સાવ મોટી દીધી જો. સુધારવાનું ચાલુ કરી દીધું હોય જોઈએ આવડા આવે કે સમય નહીં લાગતો. મને નથી લાગતું કે આવશે. હમણાં ખબર પડી જાય. હવે નથી આવતા આદત પડી ગઈ. ક્યાં જોવા આવજો. મને વાતો કરતા ઓછી આવડે. હા એ વાત સાચી છે. વાતો જે ચાચી આવડતી હોય પાહા બેહે ને તો જોવા વાળાને કંટાળો ન આવે. એટલે નકર કઈ કરવું હોય તો કહું કે વાતો કરતા કરતા હે ને સરસ સુધારે એની આખું બળે ને પાસે આવ્યું કરી મારીને મારના આવડા નહીં આવે. હા પણ આમાં વિડીયો ઉતારવા વાળા ને પાસે જોવા વાળા એની આંખમાં હુડા ક્યાંક આવી જાય ને સુધારતા હોય ને એને વધારે આવે. મારી તો વાતું જ ચાલુ થાય પણ બંધ ન થાય ને એમ કે એટલે આપણે એવું જ કરવાનું છે. નકર થયા જેવી વાતુડી ની છે. વાતુડી છે ને ઓલી હમણાં ખીજ ચડાવી હતી ને દાદી ને મારવા દોડી હતી ને સીવવાટું એમાંય કીધું હતું કે ફયા જેવી જબરી છે ઈ કે એ પેલેથી ને મોહદાન બધાય
કે પ્રિયલ તાર ફૈયા જેવું થવાનું ફૈયા જેવું થવાનું સેટ આડે ખોરે હતી તેથી ના બધા કે વાથી કેતા દક્ષા ભાભી હજી આવ્યા જ નતા અહીંયાથી તો અહીંયા એની બેનો કેતી હોય કે તાર ફૈયા જેવી થાજે કે ત્યાંથી બધા કહેતા. વાતોડી થતી ને વાતો કરતી એકદમ બધા એમ કેતા કે વાતોડી એના જેવી થાય. જો એક ડુંગળી પૂરી કરી દીધી હો દક્ષાએ. હાલો એ ડુંગળી પડે હજી એક આહુડું આવ્યું ને પાણી જરાય નથી આવ્યું. આહુડું તો ઠીક એ આ વિડીયો જોવા ભીની નથી થઈ આખું હજી. કિરણબેન ની વાતો ચાલુ થાય ને તે પૂરી નથી થતી. કરણભાઈ ને વારો એટલે કઈ અમારા વિડીયો માં તો એમ કે કિરણભાઈ કે કરણભાઈ આવે ને તો અહીંયા કે તમે જરીક ધીરાડ્યો તો એને મોકો આપો બોલવાનો. એને એવું કઈ કે મમ્મી તું કઈક બંધ થાય તો મારા પપ્પા બોલ ઈ જો હતો અને ઈ બાકી ખોટું હું મારા જેવા મને વાતું ન આવડે. હું જે થયું હોય ને એ વિડીયો ચાલુ કરે ને જે થયું હોય ફટાફટ બોલે ને પછી આપણે પાછું બીજાને થોડોક મોકો આપી દેવાનો. એટલે મારું ખાતું એવું છે. કે મને વાતું યાદ ન રહે પછી. યાદ ન રહીએ ને યા ભાઈ ને ભાભી છે ને એની તો અહીંયા યુટ્યુબ ચાલુ કર્યું ને એ પછી હજી જરીક બોલકા થયા. ન તો હું અહીંયા આવતી ને વિડીયો ઉતારતી ને તેને હમ કેમેરા કરું ને તો કે અમને ન આવડે ઈ કે બોલતા. તો હવે તો એટલું તો આવડું બોલતા. બોલતા આવડે જાજી વાતો કરતા ન આવડે. વાતું તો મારે તો હોય પણ મારે એવું છે ને સુધારાની સ્ટાઇલ અસલ હે બાકી જઈએ. આ તો પાણીપુરી રેકડી નાખ દેવાની. ગરમી ચડી ગઈ પણ ઓલું નથી આવ્યું. સાકુ ક્યાંક મૂકી ગયું. સાકુ નું જડ હવે આ ચાકુ હમણાં જડશે નહીં. હમણાં નહીં આ જોડે. ડુંગળી પૂરી નહીં થઈ ત્યાં સુધી નહીં આવે છો એવું છે. જો 3 પૂરી કરી લીધી બીજી બીજી ને હજી 4 બાકી છે. એમાં આ મોટી છે 3 ઝીણો મોટી મોટી બધી હતી પેલા સીધી મોટી લીધી એવા હાટું મારી મોટે મોટે આવડાવે. નહીં આ મને નથી લાગતું કે મને હમણાં તો બોલવાનું ઓછું એવા હાટું થોડુંક થઈ ગયું કે એક કાર બોલું તો હા ચડી જાય છે. ઓલું બીપીન થોડુંક હમણાં ગયા અઠવાડિયામાંથી આવી પ્રોબ્લેમ એટલે ઈ એમ કે ડોક્ટર કે પછી કે બાળક આવી જાય ને પછી કે બીપીન પ્રોબ્લેમ વહી જાય વહી જાય પણ હમણાં છે ને એવા હાટું આમ થોડુંક ખાલી બેઠા બેઠા બોલી લો ને તો શ્વાસ ચડી જાય. નકર તો મારે એટલે તો હમણાં કિરણ વિડીયોમાં બ્રેક રાખે. બ્રેક આવી જાય છે મને આરોહય થઈ જાય છે. થોડુંક બોલવું એટલે હામ વધારે ચડી જાય છે એટલે પછી થોડુંક તબિયત વધારે થાય. ઘણા કીધું છે કે બ્રેક રાખી દેજો કઈ નમ થોડો ખાઈ રહે. લેજો. ને અમારા સગામાં ને સંબંધીમાં ને ઘણા છે એને કીધું કે હવે બ્રેક રાખી દેજે ન ઉતારાય તો કઈ નહીં. પછી રાખવાના છે પછી તો ચાલુ. ઘણા ને થતી હોય બીપી ની પ્રોબ્લેમ એ હેડ નું હોય અમુક ના બધા ઓલું થતું હોય ન નકર તો મારી બોલી ચાલુ થતું. થાય એટલે લગભગ શ્વાસ લેવાથી બહાર ન આવે. અમે આમ કઈ ન હોય પણ એ અમુક આવો ટાઈમ આવે ને તો થઈ જાય એવું પછી પાછું નોર્મલ પાછું હરખું બરાબર પાછું થઈ જાય પછી કઈ વાંધો નહીં હવે આવે. ચાચા દિન ત્રાસ જોવાનું. હાલો જો દક્ષાએ ડુંગળી સુધારીને હાથ ખખેર લીધા. જવું જોઈએ છે ક્યાં એકમાં પાણી. જરા જરા આવ્યું પણ આહુડા આવે એટલું બધું ન થયું. બહુ ન ગરમી ચડી થોડીક તો હવે એટલે પછી અહીં કુલર ચાલુ કરી દીધું. બરે આખું બરે ને કદાચ આહુડા આવ્યા હોય ને લુઈસા હોય ને તો એ બંધ ન થાય આખું માંથી નવા ચાલુ થઈ જાય. જા બધી ડુંગળી સુધારી ને જેને જે કાપી લીધી. આ કાચી ખાવાની મજા આવે. અમારે પ્રિયલ કે લાવો ડુંગળી ત્યાં કાચી કાચી મજા આવે ખાવાની. હવે જો બટાકા સુધારવા નીચે લઈ લઈએ. હા હવે બટાટામાં તો કઈ એમ ન કહેવાય કે પાણી આવશે. બટાટામાં એમાં ધોગીએ ગરમા ગરમ હોય ને જો કિરણ હાથમાં કપડું રાખી ચાલુ ઉતારે. શિયાળામાં વાંધો ન આવે. શિયાળામાં મજા આવે પકડવાની. જાણે ધોગે ગરમ ગરમ હોય ને. કેમ છો બધાય? મજામાં છો ને? પિયુને શું ખાવાનું છે? દાદી શું બનાવે? સેન્ડવીચ. પિયુને બહુ ભાઈ. દાદીને પૂછ બની ગઈ? હજી બનાવવાની છે હજી મકાન કરે હજી બને છે. તો હવે આપણે પિયુને ક્યાં જવાનું છે?
કાકાના રૂમમાં. અહીંયા જઈને પીયું શું કરે? ઠંડુ કરે. અરે વાહ, હાલો તો આપણે જઈએ કાકાના રૂમમાં. હાલો, આપણે પેલી સેન્ડવીચ તો ગરમ થવા મૂકી દીધી, તે ગરમ થાય ને વાહન લગાવી જો માં બેઠા બેઠા ભેરે જાય. અમારે જો મસાલો સારી પણ બનાવી દઈ ને, અમારે શું છે સેન્ડવીચમાં મસાલો ફૂલ ભરેલો હોય. ખૂણેથી ખાઈએ ને કોઈ એમાં બટેટાનો મસાલો હોય ને એનો સ્વાદ આવે, એવી રીતના જો ચારે બાજુ ભરી દઈએ. આપણે બજારમાં લેવા જઈએ એમાં ખબર ને ખૂણા ઉપર હોય ને એમાં તો રોગી બ્રેડ જ હોય છે કે નહીં, વચ્ચે એક ચમચી એક મસાલો જરાક એમ થાય કે આવ્યો. જો આજે છે ને પ્રિયાના પપ્પા સેન્ડવીચ બનાવે છે, અહીં હેકવા મૂકી દીધી, માવા ભરે છે. ઈતા કહું કે જો માં અહીંયા ભરે છે, ઈતા કહું ઈ તો બધું આપડે વિડીયોમાં ઉતાર્યું છે કે માએ બટેટા બાઈફા ની બધું તો આપડે કહી જ દીધું બનાવ્યું. સેન્ડવીચ નો મસાલો ને બધું મેં તૈયાર કર્યો, તમે કે ઓલો બધું હું આવી તો ખરી કે જો ભરે માં ને અહીંયા જો સેન્ડવીચ તૈયાર થઈ ગઈ. એ તો ઘણી ઉતાર લીધી. તો આપડે શિવ ને પીયુ ને હમણાં આપી દઈએ, પણ આજે અહીં ઉભવાનું કારણ એ છે કે આપણું મશીન છે ને જૂનું થઈ ગયું, એટલે કપતા થોડીક વાર લાગે. બકેડીમાં દુરિયા ને પાછું શું છે બોલું પ્રિયલ છે ને એ દક્ષા ને કહે છે અહીંયા મને આ કરી દે ઓલું કરી દે, તો ઘડીએ ઘડીએ તો અહીંથી ક્યાં કરે. ત્યાં લાવું તો હું કરતો જાઉં. ચાલો બહુ તપતી હોય ને એમાં વાર લાગે, પછી વાર ન લાગે, ફટાફટ થાય. આમાં કઈ ઓલા પકોડા બનાવી એમ કાપવા ને એ તો કઈ આમાં હોય ને. હમણાં આપડે સેન્ડવીચ તૈયાર થઈ ગયા એટલી થઈ ગઈ, હમણાં થોડીક થઈ જાય ને એટલે ગરમ ગરમ બધા બેસતા જાજો, એમ બધા ખાતા જાય ગરમ ગરમ. ચટણી બધી તૈયાર જ છે, હવે આપડે વ્યારા કરવા બેસવાનો. હા, એ વાત સાચી છે, હેકાતા વાર લાગે. મોકલાય છે એમાં કેમાં મોકલાય છે? લઈ લે હું બીજું લઈ લેવાનું, આપડે જ લેવું પડે ને. પણ કેવાય કે તમે મોકલાવો ના, એમ કીધું ને કે આપડે લેવું પડશે, એટલે તમે લેવા પેલા કોઈ મોકલાવો. જરૂરી હોય આપડે લેવું જ પડે. હાલો તો જો આપડી સેન્ડવીચ છે ને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ને જો એમાં મસાલો આપણે કેટલો ભર્યો તો ઈ જેટલા બટકા ખાઈએ ને એટલા બટકા મસાલો આવે ને અહીં તમને જાજા ખાવ જમવા વાળા બેઠા હોય ને એવું દેખાશે નહીં, કારણ કે હવે વૈદા હું દક્ષા ને માં ને છેલ્લી સેન્ડવીચ જો આપણે અહીં તૈયાર થાય છે. અમારો પ્લગ ઊંચો છે ને એટલે આવી રીતના અમે ગોઠવું છે ને એમાં એક છેલ્લી સેન્ડવીચ છે ને એ તૈયાર થાશ. બાકી બધા છે ને ગરમા ગરમ થતી જતી હતી ને એમ ગરમા ગરમ ખાતા ગયા. હવે અમે બધા વૈધા થઈ જો એટલી સેન્ડવીચ ખાઈ લઈએ. બપોરનું થોડુંક કઈ પડ્યું હોય છે એ ખાઈ લે. હું બપોરનું દૂધી નું શાક ને સેન્ડવીચ છે એટલે લગભગ કોઈ અડશે નહીં, રહી જશે. આવી ગઈ હતી ખાવા તો જો સેન્ડવીચ ચટણી ઈ ખાઈને બાર ખાટલે ગયા ભવનમાં. કઈ હતું નહીં, સેન્ડવીચ નો પ્રોગ્રામ બની ગયો. પ્રોગ્રામ બની ગયો. પછી હવે તો શું છે કે આમ આડાવડું જવાનું કઈ થઈ જાય તો પછી વારા નહીં આવે. એક બાજુ ગાય ને એક બાજુ આપડા કિરણ ને લઈને જવાનું થાય ને તો એમાં વ્યસ્ત થઈ જાય. પેલા કોણ ખાય હવે બસ કેવું છે બધું. ક્યાં સમાચાર પેલા મળે ખુશી ના. હાલો જો બસ ઓલી ખાવા બરફ વાગે સીવું અહીંયા જમી લીધું દીકુ, તું જ બાકી છે. મારો દીકરો જોજે સીવું બોલાવે. હા આવતી રહે હવે અહીંયા. હાલો તો બસ જો આજનો વિડીયો એન્ડ કરીએ. ક્લિયર વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ગઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ખાવા આવી જાઓ.